નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ ગુજ સિકોટ કેસમાં રાજુ સોલંકીના સાથી જયેશ સોલંકી પાસેથી મળ્યું સાહિત્ય। પહેલેથી જ જયેશ સોલંકી રાજકોટ જેલમાં હતો। પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવેલ બાદમાં રિમાન્ડ દરમિયાન જયેશ સોલંકી પાસેથી મળ્યું સાહિત્ય। પોલીસ તપાસમાં જયેશ સોલંકી પાસેથી પ્રોમિસર નોટ 16, ચેકબુક 7, પાસબુક 12, વેચાણ દસ્તાવેજ 4, વાહન વેચાણ દસ્તાવેજ 6, કોરા ચેક 20, આરસી બુક 3, કોરા સ્ટેમ્પ પેપર 5 વગેરે સાહિત્ય મળી આવ્યું। રાજુ સોલંકી સહિત 5 લોકો પર હત્યાના પ્રયાસ, મારપીટ, રાયોટિંગ, મારામારી, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન સહિતના ગંભીર ગુનાઓ આચરેલ હોય હાલ ગુજ સિકોટ હેઠળ જેલ હવાલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ। ગત તારીખ 3/8/2024ના રોજ જૂનાગઢ જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોક એક્ટ 2015 નીચે એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો। આ ગુનામાં રાજુ સોલંકી અને અન્ય 4 વ્યક્તિઓની જે ગેંગ છે તેમની સામે આ ગુનો દાખલ થયેલો હતો। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનની એસપી સાહેબની સૂચના મુજબ તાત્કાલિક અસરથી આ આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ હતી। તેમજ ગણતરીના કલાકોમાં આ ગુનાના 4 આરોપીઓ રાજુ સોલંકી, દેવ રાજુ સોલંકી, યોગેશ કારા બગડા, સંજય ચંદ રાજુ સોલંકી, આ 4 આરોપીઓને ઝડપી લઈ અને અટક કરવામાં આવેલ હતી। તેમજ આ આરોપીઓના નામદાર ગુજસીટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટ પાસેથી રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ હતી। આ આરોપીઓની સંપત્તિ, તેમના ભૂતકાળના ગુનાહિત ઇતિહાસ તેમજ આ આરોપીઓ દ્વારા કયા પ્રકારની એમોથી પોતાની ગેંગ દ્વારા જુદા જુદા ગુનાઓ આચરવામાં આવેલ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ હતી। આ આરોપીઓને નામદાર ગુજસીટોક કોર્ટ રાજકોટના હુકમ મુજબ હાલ સુરત લાજપોર જેલ ખાતે મૂકવામાં આવેલ છે। વધુમાં આ ગુનાના અન્ય આરોપી નંબર 5 જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી જે અટક કરવાનો બાકી હતો, આ આરોપી છે એ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કલમ 307, 397, 323, 114 તથા જીપી એક્ટ 135 મુજબના ગુનામાં અગાઉ ધરપકડ થયેલ હતો અને તે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મૂકવામાં આવેલ હતો, જેથી નામદાર ગુજસીટોક કોર્ટની મંજૂરી મેળવી અને આ 5 નંબરનો આરોપી જયેશ ઉર્ફે જવાને અમો દ્વારા અટક કરવામાં આવેલ છે। તેમજ તેના નામદાર ગુજસીટોક કોર્ટ મારફત દિવસ 2ના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે। આ આરોપીની પૂછપરછ દરમિયાન યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ આરોપીને સાથે રાખી તેના ભોગવટાવાળું જે મકાન છે ત્યાં એ ડિવિઝન પીઆઈ શ્રી વિજય સાવજનાઓ મારફત મકાનની ઝડપી કરાવતા આ આરોપીના ભોગવટાવાળા મકાનમાંથી કુલ 116 શંકાસ્પદ દસ્તાવેજ સાહિત્ય મળવા પામેલ છે। આ દસ્તાવેજોમાં મુખ્યત્વે જોઈએ તો પ્રોમિસરી નોટો મોટા પ્રમાણમાં મળેલ છે, વેચાણ દસ્તાવેજો મળેલ છે, ઇમલાના વેચાણ દસ્તાવેજ મળેલ છે, અન્ય વ્યક્તિઓના વાહન વેચાણના દસ્તાવેજો મળેલ છે, કોરા ચેકો જેમાં સહી કરેલી હોય અન્ય વ્યક્તિઓએ તેવું મળેલ છે, આરસી બુકો અન્ય વ્યક્તિઓની મળેલ છે, કોરા સ્ટેમ્પ પેપર મળવા પામેલ છે, અન્ય વ્યક્તિઓની ચેકબુકો પણ મળવા પામેલ છે આ વ્યક્તિના ઘરમાંથી। તેમજ આ જે વ્યક્તિઓ છે આ ગુનામાં સંડોવાયેલ 5 એ જુદા જુદા ગંભીર ગુના જેમ કે હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ, રાયોટિંગ, મારામારી, પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આખી ગેંગ છે, જેથી આ ગેંગની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને એની જે એમો છે તેના મૂળ સુધી પહોંચવા માટે આ જે સાહિત્ય મળવા પામેલ છે તેની હાલ વિગતવાર ટીમો બનાવી અને અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ। વધુમાં અમોને ખાનગી બાતમીદારો મારફત જે વિગતો મળવા પામેલ છે તે મુજબ જૂનાગઢ શહેરની પ્રજા તેમજ આજુબાજુના વિસ્તારના અમુક લોકો પણ આ ગુનાહિત ટોળકીના ત્રાસનો ભોગ બનેલ છે, જેથી આજે આ મીડિયાના મારફત હું જાહેર જનતાને ખાસ અપીલ કરું છું કે આપ સૌ પણ જો આપને આ આરોપીઓ વિરુદ્ધ કોઈ પણ આપની પાસે માહિતી હોય કે આમની વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય તો આપના નજીકના પોલીસ સ્ટેશનમાં
અથવા અમો તપાસ અધિકારી એસડીપીઓ માંગરોળ દિનેશ કોડિયાતરનો આપ રૂબરૂ સંપર્ક કરી શકો છો. આ પ્રકારના અસામાજિક તત્વો સામે જો જાહેર જનતા ખુલીને પોલીસને મદદરૂપ થશે તો આપણે સાથે મળી અને સહિયારા પ્રયાસોથી આ ગુનાખોરીને ડામી શકશું. આ તપાસમાં વધુ કોઈ પણ અપડેટ હશે તો આપને જણાવવામાં આવશે. ધન્યવાદ.